ભીડ વાળે તો હું કહું ચલો સેલ લાગે છે ભરાઈ દઈએ. મેં કીધું એક ભાઈને પૂછ્યું તો કે 25 રૂપિયામાં પેટ્રોલ મળે, આ બધા લેવા દોડે. પેટ્રોલની અછત. કેમ આવી જાય અહીંયા આયા છે લાઈનમાં? જખ મારવા. અરે યુદ્ધ ક્યાં થઈ રહ્યું છે, તકલીફ અહીંયા પબ્લિકને પડી રહી છે. પેટ્રોલ નહીં મળે એટલે શું કરીએ? હું 4-5 પેટ્રોલ પંપ ફરીને આવી છું, પણ ક્યાંય જગ્યા મળતી નથી, એટલે હવે ભરાવું તો પડશે જ. પેટ્રોલ જીરો થઈ ગયું છે. ખ્યાલ નથી, બધાને મેસેજો આવે છે કે પેટ્રોલ પતી જશે, બંધ થાય છે. આટલી બધી ભીડ થઈ ગઈ છે. કે છે પેટ્રોલ બંધ થાય છે 2 દાડા માટે 3 દાડા માટે. સરકાર તો કહે છે પેટ્રોલ ખતમ થયું નથી, તો અફવા કોણ ફેલાવે? પણ આ બધું કેમ થયું? તો પોલીસ વાળાને કાર્યવાહી કરવી જોઈએ ને. અહીંયા કાર્યવાહી કરવી જોઈએ, સુવિધા આપવી જોઈએ કે પેટ્રોલ પંપ બંધ નથી થયું, તમે ખોટા હેરાન ના થાઓ. એ તો સરકારનું કામ છે ને. બધાનું કહેવું એમ છે રાત પછી પેટ્રોલ મળવાનું નથી, અને જો મળશે તો ભાવ વધી જવાના. क्या पता, सब बोलते हैं कि पेट्रोल बंद खत्म हो गया. પેટ્રોલ નહીં એટલા માટે હું ભરાવા આવ્યો છું. એવું જ કીધેલું છે 3 ડેઝ સુધી પેટ્રોલ નહીં મળવાનું. કોણે કીધું એવું? બધા કહે છે. તો વચ્ચે ક્યાંક મળ્યું નહીં પેટ્રોલ? નહીં, બધી જગ્યાએ લાઈન છે, બહુ લંબી લાઈન છે. પેટ્રોલ નહીં મળે તો ધંધો શું કરીશું? 1.5 કલાકના લાઈનમાં ઊભા છીએ. આમ તો યુદ્ધ જે છે તે ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે ચાલે છે, પણ આપણે અમદાવાદમાં છીએ. અમદાવાદમાં આ આશ્રમ રોડનું પેટ્રોલ પંપ છે, એચપીનો પેટ્રોલ પંપ છે. આ પાછળ તમે જુઓ કઈ રીતે લોકો મોટી સંખ્યામાં અહીંયા વાહન ચાલકો અહીંયા ઉમટ્યા છે. હેવોક થઈ ગયું છે. લાગે છે કે લોકોમાં અફવા છે કે પેટ્રોલ જે છે એ સમાપ્ત થઈ ગયું છે. આપણી સાથે લોકો છે, અહીંયા લોકો સાથે આપણે વાત કરીશું. કાકા કેમ આવી જાય અહીંયા આયા છે લાઈનમાં? જખ મારવા. જગ મારવા કેમ? હા, તાર જખ મારવા આવું જ પડે ને યાર. પેટ્રોલ લેવા આયા. કેમ આયા છે? પેટ્રોલ પંપ ભરાવા આયા છો ને? કેમ આટલી બધી લાઈન છે અહીંયા? અરે યુદ્ધ ક્યાં થઈ રહ્યું છે, તકલીફ અહીંયા પબ્લિકને પડી રહી છે. શું કરીએ? પેટ્રોલ ખતમ થઈ ગયું જેવું છે. 1.5 કલાકના લાઈનમાં ઊભા છીએ. 1.5 કલાકથી ઊભા છો? ક્યાંથી આયા છો તમે? હું તો લાંબા લાંબાથી job કરું છું, job કરું છું. જોબ કરો છો અહીંયા. તો બીજા પણ લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. પેટ્રોલ ભરાવવા માટે કેટલા વારથી ઊભા છો અહીંયા? અડધો કલાક થઈ ગયો છે. અચ્છા, ક્યારે કેમ આટલી બધી ભીડ થઈ ગઈ છે આમ? ખ્યાલ નથી, બધાને મેસેજો આવે છે કે પેટ્રોલ પતી જશે, બંધ થાય છે. અચ્છા, એવા મેસેજો આવ્યા? હા. એ ટીવી પર આવ્યું છે? ના, વોટ્સઅપમાં ને એવામાં ફરે છે. અચ્છા, પણ સરકાર કહે છે આવું કંઈ છે નહીં, એટલે ભીડ કરવાનો કોઈ મતલબ નથી. હવે અફવા છે કે સિરિયસલી કોઈને ખ્યાલ નથી ખાસ. અચ્છા, પણ આટલી બધી ભીડથી તો કેવું હેવોક થઈ રહ્યું છે અહીંયા? હા, એટલે બધી જગ્યાએ થઈ રહ્યું છે, એટલે બધાને લાગે છે કે કદાચ અફવા ના પણ હોય. એવું પણ બની શકે ને, એટલે બધા આવી ગયા છે આવી રીતે પેટ્રોલ પૂરા. અચ્છા, આપણી તો બીજા પણ વ્યક્તિ છે. શું નામ છે આપનું? રામજીભાઈ. રામજીભાઈ, કેટલી વારથી આયા છો? કલાકથી ઊભો છું. 1 કલાકથી નંબર નહીં આવ્યો? નહીં આવ્યો. જોવાન સાહેબ કેમ આટલી બધી ભીડ થઈ ગઈ છે? કે છે પેટ્રોલ બંધ થાય છે 2 દાડા માટે 3 દાડા માટે. અચ્છા, એવું કહેવામાં આવ્યું? એવું કહેવામાં આવ્યું. પબ્લિક બધી આવા ચાલે છે. અચ્છા, એ તમને ક્યાંથી ખબર પડી પેટ્રોલ ખતમ થઈ ગયું છે? એટલે અમારા ઘરેથી ફોન આવ્યો, ચાંદલોડિયાથી પેલું પેટ્રોલ પંપ બધા બંધ થઈ ગયા એ બાજુ. અચ્છા, એટલે તમે છે કે અહીંયા આયા છો એમ? નહીં, હું અહીંયા કામ કરું છું. અચ્છા. ત્યાંથી મેસેજ આવ્યા ઘરથી કે પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે આ બાજુ, અચ્છા, તમે પેટ્રોલ પૂરે લેજો. બરાબર છે. શું નામ છે આપનું સાહેબ? રાઘવભાઈ. રાઘવભાઈ, ક્યાંથી આવ્યા છો આપ? હું આવું છું બાપુનગરથી. તો છેક બાપુનગર અહીંયા નોકરી કરવા આવ્યા છો? શું છે? અહીં તો નોકરી કરવા નીકળતો તો ભીડ વાળે તો હું કહું ચલો સેલ લાગે છે ભરાઈ દઈએ. મેં કીધું એક ભાઈને પૂછ્યું તો કે 25 રૂપિયામાં પેટ્રોલ મળે, આ બધા લેવા દોડે. સેલ છે કે કેમ એવું કહો છો તમે? મજાકમાં પરેશાન થઈ ગયા છો? તો શું આ પરસેવો જો ને. ગેસનો બાટલો લખાયો તો ગેસના બાટલામાં નોંધાયો નથી, પેમેન્ટ નથી કર્યું, છતાં મેસેજ ફોનમાં આવે છે કે તમારો બાટલો 5 તારીખે તમને આપી દીધો. આવો મેસેજ આવે એજન્સીમાંથી. હજુ સુધી આવ્યું નથી? આવ્યો જ નથી ને. હવે કે 31 તારીખ સુધી તમારે લખાશે જ નહીં, ઓહો, આવું કહે છે. એટલે બાટલો લખાયો નથી, આવ્યો નથી, પેમેન્ટ કર્યું નથી, પેમેન્ટનું ટ્રાન્ઝેક્શન બતાવે છે ફોનમાં. કેમ થયું તમને મળ્યા ને? અરે આપણે મીડિયા, અમે તો સરકાર તો કહે છે પેટ્રોલ ખતમ થયું નથી, તો અફવા કોણ ફેલાવે? પણ આ બધું કેમ થયું? તો પોલીસ વાળાને કાર્યવાહી કરવી જોઈએ ને. અહીંયા કાર્યવાહી કરવી જોઈએ, સુવિધા આપવી જોઈએ કે પેટ્રોલ પંપ બંધ નથી થયું, તમે ખોટા હેરાન ના થાઓ. એ તો સરકારનું કામ છે ને, એ તમને કરવું જોઈએ ને. તમે પોલીસ બોલાવો. પોલીસ વાળા અહીંયા સામે ઊભા છે પણ અહીંયા આવતા નથી. અરે એવું થોડું ચાલે યાર, આવે નહીં એવું. તમે વ્યવસ્થા કરો કે ભાઈ પેટ્રોલ પંપ બીજા પણ લોકો છે. બેન, ક્યાંથી આવ્યા છો આપ? અહીંયાથી જ. નજીકથી આવ્યા છો? કેમ આટલી બધી લાઈન છે અહીંયા? કઈ ખબર પડી તમને? મને નથી ખબર પડી હજી સુધી તો. ક્યારથી ઊભા છો? 10 મિનિટ થઈ છે મને હમણાં. અચ્છા, આ ક્રાંતિકારી લાગે છે. શું નામ છે? સમીર. સમીરભાઈ, ક્યાંથી આવ્યા છો?
હું મણિનગર રહું છું, અહીંયા આગળ જોબ કરું છું કરીને. કેમ આમ કઈ ખબર પડી કેમ આટલી બધી લાઈન છે અહીંયા? બધાનું કહેવું એમ છે રાત પછી પેટ્રોલ મળવાનું નથી અને જો મળશે તો ભાવ વધી જવાના છે. અચ્છા. હવે આ અફવા છે કે સાચું છે ખબર નથી કરીને, પણ હવે જે છે એ ક્લિયર કહેવું જોઈએ કરીને, કારણ કે અહીંયા પબ્લિક પરેશાન થાય છે. કલાક 1.5 કલાક થઈ ગયો ઊભા છે ત્યારથી, એટલે હજુ ક્યારે નંબર આવશે ખબર નહીં. ખબર નથી કરીને. અને પેટ્રોલ પંપ વાળા પણ કહેતા નથી કે ભાઈ બધા શાંતિ રાખો, બધાને મળવાનું જ છે પેટ્રોલનો પૂરતો સ્ટોક છે કરીને. અચ્છા. કોઈ ઇન્ફોર્મેશન કોઈને કશું આપતું છે નહીં કરીને. એટલા માટે આ છે, જો ઇન્ફોર્મેશન આપે તો સમસ્યાનું સમાધાન થઈ હા, સીધી વસ્તુ છે, કોઈ પબ્લિક લાઈન જ ના લગાવે ને, બધાને ખબર પડી જાય તો. ખબર પડવી જોઈએ. અચ્છા, અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરી. ક્યાં વ્યવસ્થા છે? આપ જોવો છો ને ક્યાં વ્યવસ્થા દેખાય છે? રોડ ઉપર પબ્લિક ટ્રાફિક વાળાને તકલીફ પડે છે, અવર જવર વાળાને તકલીફ પડે છે, આમ અમે ઊભા છે તડકામાં અમને તકલીફ પડે છે. તો એનું કંઈક રસ્તો કરો, ફોન કરો કે ભાઈ આ બધી વ્યવસ્થા બંધ કરો અને ઘેર જતા રહો, પેટ્રોલ પંપ ચાલુ છે. તો એ તો બહુ સારું કામ છે ને સાહેબ. बिल्कुल बिल्कुल. हाँ तो એવું કરો ને सर. आप कब से खड़े हैं? मैं तो अभी आया 5 मिनट हुई। क्यों लग रहा है, क्यों इतनी भीड़ क्यों लग रही है आपको? क्या पता, सब बोलते हैं कि पेट्रोल बंद खत्म हो गया। तो आपको भी ऐसा मैसेज आया जी इसलिए आप भी चले आए साथ में? नहीं, मैं तो साइकिल वाला हूँ, बाकी मैंने सेट ने किया कि जाके लाइन में खड़े हो जाओ। मैं आ गया। मेरा तो कोई आपसे साइकिल चला આપ સેટ की ગાડી લેકે આए आप? जी અચ્છા. કોઈ બીજા પણ એક ભાઈ છે, શું નામ છે આપનું? નયનભાઈ ચૌહાણ. નયનભાઈ, કેટલી વારથી ઊભા છો અહીંયા? 15-20 મિનિટ જેવું થયું. અચ્છા. કેમ બધા એક સાથે બધા અહીંયા પેટ્રોલ ભરાવા આવતા રહ્યા? એવું છે, જ્યારે બાજુ ભીડ જોઈ કે પેટ્રોલ બંધ થવાનું છે એટલે હું અચ્છા. તરત આવ્યો છું. પણ એવું કઈ છે નહીં, સરકારે કીધું પેટ્રોલ છે આપણી પાસે. અચ્છા એવું છે, તો હમણાં કઈ આઈડિયા ભીડ જોઈને મેં આવી ગયા સર. અચ્છા, ભીડ જોઈને આપ આવ્યા છો એમ? હા સર. અચ્છા. શું નામ છે સાહેબ આપનું? સાદી સાદિકભાઈ, તમે બી ભીડ જોઈને જ આવ્યા છો? ભીડ જોઈને પેટ્રોલ નહીં એટલા માટે હું ભરાવા આવ્યો છું. તો કેમ આટલી બધી ભીડ છે ને? પેટ્રોલ જેને પુરાવવું હોય તો આવશે ને પુરાવો. આટલા બધા એક સાથે? એ ખબર નહીં, મેસેજ આવ્યો એટલે બધા અહીંયા આવી ગયા. બેન, શું નામ છે આપનું? સુહાની. સોનીબેન, અહીંયા આયા છો, આટલી બધી ભીડ જોઈ ક્યારેક આ પેટ્રોલ પર આટલી બધી ભીડ? નો, સિરિયસલી નહીં. તો તમે કેમ આયા છો? હું 4-5 પેટ્રોલ પંપ ફરીને આવી છું, પણ ક્યાંય જગ્યા મળતી નથી, એટલે હવે ભરાવું તો પડશે જ. પેટ્રોલ ઝીરો થઈ ગયું છે. કંઈક ખબર છે પેટ્રોલ બંધ થવાનું છે, કારણ સરકાર કહે છે કે પેટ્રોલ તો છે, કેમ ભીડ કરો છો? એવું જ કીધેલું છે 3 ડેઝ સુધી પેટ્રોલ નહીં મળવાનું. કોણે કીધું એવું? બધા કહે છે. અચ્છા, તમે ક્યાંય ન્યૂઝ વાંચ્યા કંઈક? હા, મારા સ્ટાફમાંથી પણ ન્યૂઝ વાંચીને કીધું કે બધા ટંકી ફૂલ કરાય તો બંધ થવાનું છે, અને મારે તો બિલકુલ ઝીરો છે. એટલે આવી બધી મુશ્કેલી છે. આવી તો બીજા પણ લોકો છે. સાહેબ, શું નામ છે આપનું? શું નામ છે? અકિલ, ક્યાંથી આવ્યો છો અકિલભાઈ? સારંગપુરથી. સારંગપુરથી છે કે અહીંયા પેટ્રોલ ભરાવા આવ્યા? પેટ્રોલ ભરાવા માટે. તો વચ્ચે ક્યાંક મળ્યું નહીં પેટ્રોલ? નહીં, બધી જગ્યાએ લાઈન છે, બહુ લંબી લાઈન છે. ઓહો. હા. પણ કેમ આવી લાઈન કેમ લાગે છે? કોઈ વાત થઈ તમારી? ના, આપણે પેટ્રોલની અછત. અચ્છા, એવા સમાચાર મળ્યા છે. કે પેટ્રોલની અછત થઈ હા. ગઈ. શું નામ છે આપનું? ભાવેશભાઈ છે નામ ભાઈ. ભાવેશભાઈ, કેમ આજે આટલી બધી ભીડ છે? આ બધા પેટ્રોલ પૂરા ખલાસ થઈ ગયો. આપણે ટ્રાન્સપોર્ટ વાળા ધંધા વાળા છે સાહેબ. બરાબર, પેટ્રોલ નહીં મળે તો ધંધો શું કરીશું? પણ સરકાર તો કહે છે કે પેટ્રોલ છે. છે પણ હવે બધા નથી માનતા તો શું કરીએ? હા. એટલે તમે પણ સાથે અહીંયા આવી તો શું કરીએ? પેટ્રોલ તો પુરાવું પડશે કે ચલાવી દો કે ધંધો તો કર્યા વગર ચાલશે નહીં. ગયા. શું ધંધો કરો છો? ટ્રાન્સપોર્ટ નો છે ધંધો. અચ્છા. હા. તો કેમ લાગે છે આવું અચાનક લોકોને ડર લાગ્યો હશે? આ મીડિયા વાળા બધા કરે છે બધું, એટલે કે માલ પેટ્રોલ નહીં મળે એટલે શું કરીએ? એટલે લોકો ડરીને આવ્યા. હા, ડરી ના આવે, બીજું કઈ નથી. અચ્છા, તો તમારી પાસે કોઈ માહિતી તો નથી ને કે પેટ્રોલ નથી મળવાનું? ના, એવી કોઈ માહિતી. સ્વાભાવિક છે કે જે રીતે લોકો અહીંયા પહોંચી રહ્યા છે, લોકોને મનમાં એક ભય છે કે કદાચ પેટ્રોલ નહીં મળે, અલગ અફવાઓ છે. પણ તમને સ્પષ્ટ કહી દઈએ કે સરકાર તરફથી સ્પષ્ટપણે ગાઈડલાઈન છે કે આવી કોઈ અફવા ફેલાવી નહીં, લોકોએ ભીડ ન કરવી, પૂરતું પ્રમાણમાં પેટ્રોલ છે. છતાં લોકોમાં એક ડરનો માહોલ છે અને આ ભીડ જે છે એ વાતનો પરિચાયક છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.